મૂળશંકરભાઈ એક અંજલિ. દેવવ્રત પાઠક. મૂળશંકરભાઈનો સૌ પ્રથમ પરિચય ક્યારે થયો તેનો જ્યારે વિચાર કરું છું ત્યારે મને મારા કિશોરવયના દિવસો યાદ આવે છે. બને તેટલું વાંચવાની મારી અદમ્ય ઈચ્છા અને તાલાવેલીમાં મેં તેમના જુલે વર્ણના પ્રકાશનોના ગુજરાતી અનુવાદો વાંચ્યા, એક વાર નહીં અનેક વાર, અને તે દ્વારા એક નવી દુનિયા, વૈજ્ઞાનિક ધોરણે ચાલતી ભાવિની કલ્પનાઓ અને અપૂર્વ સાહસ કથાઓનો પરિચય મેળવ્યો. મારા જેવા અનેકના જીવનમાં આ વાંચન કેટલું પ્રભાવક અને રોમાંચક રહ્યું તે સૌ કબૂલ કરશે. આવા પુસ્તકો લખવા પાછળ મૂળશંકરભાઈ શા માટે પ્રેરાયા હશે તેનો વિચાર કરું છું ત્યારે તેમની પ્રબળ ઈચ્છા કિશોર અવસ્થાએ પહોંચેલા અને યુવાન માનસની સાથે તાદાત્મ્ય સાધવાની, તેને જાગૃત કરવાની અને તેમનામાં સાહસનો ગુણ પ્રેરવાની હશે તેમ મને સમજાય છે. સંભવ છે કે આ પુસ્તકો દ્વારા તેમણે એક વિશાળ વાચકવર્ગને તેમના શિષ્યવૃંદ તરીકે ઊભો કર્યો. કિશોરો અને યુવાનોના હૃદયને સ્પર્શે, તેમને રોમાંચક ભાવિ તરફનું આકર્ષણ વધે તે સાથે તેમની સાહસવૃત્તિ વિકસે તે સર્વ તેમણે આ લેખન દ્વારા સિદ્ધ કર્યું. મૂળશંકરભાઈની સાહિત્યોપાસના આ પુસ્તકો પૂરતી મર્યાદિત રહી નથી. બાળુછેરથી માંડીને શિક્ષણ અને શિક્ષક વિશેના તેમના વિચારો તેમણે બીજા ઘણા પુસ્તકોમાં નિરૂપ્યા છે જે કેળવણી વિષયક ચિંતનમાં ચિરંજીવ રહેવા સર્જાયા છે. સ્વામી આનંદની નિકટ રહીને તેમણે તેમના પુસ્તકોનું અદ્ભુત સંપાદન કરેલું છે જે ગુજરાતી સાહિત્યની એક અપૂર્વ ઘટના છે. 20મી સદીમાં અને ખાસ તો ગાંધીજીના આગમન પછી ગુજરાતે જે ઉત્તમ, ઉચ્ચ કક્ષાના શિક્ષકો પેદા કર્યા તેમાં મૂળશંકરભાઈનો સમાવેશ થાય એમ સૌ કબૂલ કરશે. તેઓ એક આદર્શ અને બેનમૂન શિક્ષક હતા. આજે પણ એવા અનેક મિત્રો છે માત્ર ગુજરાતમાં નહીં પણ સારાએ દેશમાં અને વિદેશમાં જેઓ મૂળશંકરભાઈની એક શિક્ષક તરીકેની સત્વશીલતાને તેમના માનસમાં જીવંત રાખતા હશે. તેમણે જે સંસ્કારોનું સિંચન તેમના વિદ્યાર્થીઓમાં કર્યું તે કદાચ હવે પછીની પેઢી સુધી જીવંત રહેવા સર્જાયું છે. આમ જ્યારે લખી રહ્યો છું ત્યારે સહેજે વિચાર આવે છે કે આવા ઉત્તમ કોટીના ઘડતરમાં ક્યાં પરિબળોએ કામ કર્યું હશે? મૂળશંકરભાઈની સરળતા, રુજુતા, સંવેદનશીલતા અને વિદ્યાર્થી સાથે તાદાત્મ્ય ઊભું કરવાની શક્તિથી તેમના એક વિદ્યાર્થી સુપરિચિત છે. મૂળશંકરભાઈના ઘડતરમાં ફાળો આપનાર વ્યક્તિઓમાં હું સર્વપ્રથમ એમના બા રેવાબાને મૂકું. નાનપણમાં વૈધવ્ય પ્રાપ્ત થતાં બાળકોના ઉછેરની, તેમને ભણાવવાની મોટી જવાબદારી તેમને માથે આવી પડી જે પૂરી કરવા તેમણે અથાગ પરિશ્રમ કર્યો. લોકોના દળના દળીને અને એવા અનેક કાર્યો કરીને તેમણે પોતાનું મસ્તક ગૌરવભેર ઊંચું રાખ્યું. રેવાબા મરદ હતા અગર તો મરદને પણ શરમાવે એટલી હિંમત ધરાવતા હતા. તેમની સ્વમાનની ભાવના ઊંચી હતી. ગરીબીમાં પણ ટકી રહેવાની તેમનામાં હિંમત અને દૃષ્ટિ હતી. તેમના જારજરમાન વ્યક્તિત્વની અસર મૂળશંકરભાઈના હૃદય ઉપર પડે તેમાં શી નવાઈ? તેમના વ્યક્તિત્વના ઘડતરમાં મહાત્મા ગાંધીજીનો ફાળો ખૂબ મોટો હતો. ગુજરાત વિદ્યાપીઠના તેઓ સ્નાતક હતા અને ગાંધીજીના રંગે રંગાયેલા હતા. તેમની સાદાઈ, સરળ સ્વભાવ, વિદ્યાર્થી સાથે એકરૂપ થવાની શક્તિ તેમણે વિદ્યાર્થીકાળ દરમિયાન કેળવી હશે એમ માનવાને મન થાય છે. વિદ્યાપીઠમાં તેમનો મુખ્ય વિષય સંગીત હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતની તેઓ ઊંડી સમજ ધરાવતા અને સિતાર વગાડતા. ભારતીય સંગીત જાણનાર વ્યક્તિ ઉપર તેની વ્યાપક અસર થતી હોય છે. નાદબ્રહ્મની આ સાધનામાં સ્વર સાથે એકરૂપ થવાની શક્તિ અને સિદ્ધિ જણાતા હોય છે. આપણા સંગીતમાં રાગના સ્વરોની મર્યાદા છે પરંતુ તે સિવાય વ્યક્તિનું સ્વાતંત્ર્ય અનેરું હોય છે. તેમાં શિસ્ત અને છૂટનો સમન્વય થતો હોય છે જે વ્યક્તિની પરિપક્વતા ઘડવામાં મોટો ફાળો આપે છે. સંગીતની સાધના, સ્વાંત સુખાય થતી હોય છે. તેમાં કળા અને સૌંદર્યનું પાન થાય છે. મૂળશંકરભાઈના વ્યક્તિત્વનું માર્દવ તેમને સંગીતમાંથી તો નહીં મળ્યું હોય. મૂળશંકરભાઈનું વ્યક્તિત્વ ઘડવામાં નાનાભાઈ ભટ્ટનો ફાળો ખૂબ મોટો. હું તો તેમને નાનાભાઈના માનસપુત્ર કહેવા તૈયાર છું. નાનાભાઈ ભટ્ટની શિક્ષક તરીકેની સજ્જતા,
તે માટેની રુજુતા અને શિસ્ત અને સ્વાર્પણની ભાવના મૂળશંકરભાઈમાં આબેહૂબ અંકિત થયેલી હતી. અહીં એક બીજી વાતનો ઉલ્લેખ પણ ટાળી શકાય એમ નથી. નાનાભાઈ અને મૂળશંકરભાઈ એક જ જ્ઞાતિના પ્રશ્નોરા નાગર. આ જ્ઞાતિ તેની ગળથૂથીમાંથી જ વિદ્યાવ્યાસંગી રહી છે. શિક્ષક થવું તેને માટે સરળ છે કારણ કે તે તેના લોહીમાં છે. આ દૃષ્ટિએ જોઈએ તો તેઓ બંને વચ્ચેનું સામ્ય તેમની સમાન પશ્ચાદભૂમાંથી મળી રહે છે. મૂળશંકરભાઈ એક આદર્શ શિક્ષક હતા. તે સાથે તેઓને જીવનના પ્રત્યેક પાસામાં ઊંડો રસ હતો. સમાજકારણ, અર્થકારણ, રાજકારણ અને એવા અનેક ક્ષેત્રોમાં તેઓ જાણકારી ધરાવતા અને ચર્ચા કરી શકતા. પણ આ સર્વની પાછળ એમનામાં રહેલો શિક્ષકનો જીવ સહેજે તરી આવતો હતો. કોઈ પણ વિષયની સરળ અને છતાં તલસ્પર્શી રજૂઆત તેમને સ્વતઃ સિદ્ધ હતી કારણ કે તેઓ હંમેશા વિચારમાં મગ્ન રહેતા અને પલટાતા સમાજમાં ચાલતા પરિવર્તનો નિહાળી શકતા અને તેમને આત્મસાત કરી શકતા. મૂળશંકરભાઈ આજે સદેહે આપણી વચ્ચે નથી પણ વિદ્યાર્થીઆલમ અને તેમના મિત્રોના હૃદયમાં તેઓ હંમેશા વિરાજમાન છે.